Hello students, today we are going to study the blood transfusion reaction. But before that, to understand what are the complications or what are the problem arising in the blood transfusion, we need to have the basic understanding of the blood grouping. As we are now in pathology, obviously we studied the blood grouping in the physiology in the first year. So just revising superficially. So as we know, blood grouping is are of two main types that are clinically significant. One is ABO blood grouping and another is RH blood grouping. What is the ABO blood grouping? Actually, the gene for the ABO blood grouping is on the chromosome 9. ક્રોમોઝોમ 9 ઉપર એબીઓના જીન છે એ આવેલા હોય અને એને લીધે શું થાય કે પેશન્ટના ઓર રાધર પર્સનના આરબીસી ઉપર એન્ટીજનની પ્રેઝન્સ હોય. In the EBO blood group there are two antigens, antigen A and antigen B, and accordingly પેશન્ટના બ્લડમાં માની લો કે બ્લડ ગ્રુપ એનું એ છે તો દેટ મીન્સ એના આરબીસીમાં એન્ટીજન એ હશે અને ઓબ્વિયસલી તો એનો જે બ્લડનું સીરમ છે એની અંદર એન્ટી બી સેરા હશે, એન્ટીબોડી એના એન્ટી બી હશે અને બી બ્લડ ગ્રુપના પેશન્ટના આરબીસીની અંદર બી એન્ટીજન હશે અને એના સીરમમાં એન્ટી એ પ્રેઝન્ટ હશે. સિમિલર વિથ ધ એબી, એમાં એ અને બી બંને એન્ટીજન પ્રેઝન્ટ છે આરબીસીમાં અને સીરમમાં એન્ટીબોડી પ્રેઝન્સ નહીં હોય. અને ઓ બ્લડ ગ્રુપમાં કોઈ પણ જાતના એન્ટીજન આરબીસી ઉપર એ અથવા બી નથી પણ એના સીરમમાં બંને એન્ટી એ અને એન્ટી બી એન્ટીબોડી પ્રેઝન્ટ હશે. તો આ થયું એબીઓ બ્લડ ગ્રુપિંગની વાત. વોટ ઇઝ RH બ્લડ ગ્રુપિંગ? તો એકચ્યુઅલી જે બ્લડ ગ્રુપ આપણે કહીએ કે ફોર એક્ઝામ્પલ મારું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ છે તો ધેટ મીન્સ મારામાં આરબીસીમાં કોઈ જાતના એન્ટીજન નથી અને એ અથવા બી એન્ટીજન નથી અને સીરમ છે એમાં એન્ટી એ અને એન્ટી બી એન્ટીબોડી પ્રેઝન્ટ છે. અને ઓ પોઝિટિવ કહીએ તો પોઝિટિવ અથવા નેગેટિવ જે કંઈ પણ આપણું બ્લડ ગ્રુપ હોય દેટ બિલોંગ્સ ટુ RH ગ્રુપિંગ અને એનું જીન છે એ ક્રોમોઝોમ 1 ઉપર આવેલું હોય અને એના ઉપરથી એમાં ઘણા બધા અનઇમ્પોર્ટન્ટ એન્ટીજન છે પણ આપણે જે કન્સિડર કરીએ છીએ મેઇનલી દેટ ઇઝ કેપિટલ ડી એન્ટીજન. તો કોઈનામાં ડી છે એ એન્ટીજન પ્રેઝન્ટ હશે આરબીસીમાં તો એ પર્સનને પોઝિટિવ કહેશું, RH પોઝિટિવ, અને ડી છે એની એબ્સન્સ હશે દેટ મીન્સ વી કોલ ઇટ RH નેગેટિવ. પર્સનમાં નેચરલી અકરિંગ એન્ટીબોડી એના હોતા નથી. એન્ટીજન હોય છે RH બ્લડ ગ્રુપિંગમાં પણ એન્ટીજન હોતા નથી. પણ માની લો કે કોઈનો બ્લડનો કોન્ટેક્ટ થયો અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન કે એવી કંઈક પણ સિક્વન્સ થઈ તો એના પછી સેન્સિટાઇઝ થાય અને એના એન્ટીબોડી છે એમાં ફોર્મ થાય છે. તો બેઝિક આપણને સમજાઈ ગયું કે ABO બ્લડ ગ્રુપિંગ કે જેમાં એન્ટીજન એ અને બી એની જે પ્રેઝન્સ છે આરબીસી ઉપર એના ઉપરથી ડિફાઇન થાય અને એને ઓપોઝિટ એની અંદર એન્ટીબોડી એના સીરમમાં પ્રેઝન્ટ હોય. અને RH બ્લડ ગ્રુપિંગ એમાં ડી એન્ટીજનની પ્રેઝન્સ છે તો પર્સન છે એ RH પોઝિટિવ ગણાશે અને ડી એન્ટીજનની પ્રેઝન્સ નથી તો એને RH નેગેટિવ કહેશું આપણે. તો દેટ ઇઝ ધ બેઝિક ઓફ બ્લડ ગ્રુપિંગ. હવે મૂવ ટુવર્ડ્સ બ્લડ ટ્રાન્સફ્યુઝન. તો કોઈ પર્સનને બ્લડ ટ્રાન્સફ્યુઝન શું કામે કરવું પડે? તો ઓબ્વિયસલી જે આપણે બધા ટોપિક ભણ્યા છે એમાં ઘણી બધી જગ્યાએ એવું આવ્યું કે પેશન્ટ નીડ બ્લડ ટ્રાન્સફ્યુઝન એની સ્પેસિફિક ટ્રીટમેન્ટમાં આપણે લખતા હતા. તો blood transfusion can be required when there is a acute blood loss. A patient suffered from any accident, injury or went into the surgical procedure. તો ઓપરેશનમાં ગયો તો એને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડી શકે. અથવા એના સિવાય કોઈ પેશન્ટની ઇનિમિયા છે જે આપણે ઘણા બધા ટાઈપના ઇનિમિયા જોયા
તો કોઈ પર્સનની એનિમિયા છે તો એને એની એક સ્પેસિફિક ટ્રીટમેન્ટ છે કે જો સિવિયર ફોર્મમાં એનિમિયા હોય તો એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે. અથવા જે બધા બ્લીડિંગ ડિસઓર્ડર્સ આપણે જોયા હમણાં, તો એમાંય બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે કારણ કે બ્લડ લોસ ખૂબ વધારે થાય છે, બરાબર. તો અલગ અલગ જાતની કન્ડિશન હોય કે જેમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી શકાય. ઓલ્ડર ટાઈમ્સમાં એવું હતું કે જૂના ટાઈમમાં એવું હતું કે જે બ્લડ ટ્રાન્સફ્યુઝન હતું તો એ એકદમ બેઝિક લેવલનું હતું કે બ્લડ ગ્રુપિંગ મેચ કરી કોઈ પર્સનનું બ્લડ સિમિલર લાગે તો એ લઈ અને પર્સનને આપી દેવાનું. અને પણ હવે એવું થઈ ગયું છે કે જેની રિક્વાયરમેન્ટ છે સ્પેસિફિકલી એ જ પાર્ટ બ્લડનો છે એનું ટ્રાન્સફ્યુઝન કરી શકાય. તો ફોર એક્ઝામ્પલ કોઈ પેશન્ટની એનિમિયા છે તો વી કેન હેવ ધ પેક્ડ આરબીસી, એટલે આરબીસી છે એને અલગ તારવેલા છે એ આપણે એને આપી શકીએ. અથવા ઘણી વખત કોઈ પેશન્ટને રિક્વાયરમેન્ટ છે તો વી કેન ઓલ્સો ગીવ ધ પ્લેટલેટ્સ, WBC કોન્સન્ટ્રેટ ઓર સમટાઈમ્સ પ્લાઝમા કમ્પોનન્ટ. કે ભાઈ બ્લીડિંગ ટેન્ડન્સીમાં આપણે જોયું કે ભાઈ ફેક્ટર 8ની ડેફિશિયન્સી છે, પેશન્ટને હિમોફિલિયા એ છે, તો ફેક્ટર 8 આપણે એના પ્લાઝમામાંથી સિરમમાંથી અલગ કરી અને એને આપી શકીએ. જે એને આરબીસી WBC પ્લેટલેટની જરૂર નથી તો એ બધો પાર્ટ છે એ દૂર કરી દેવાનો. એટલે જે વસ્તુની જરૂર છે એ જ વસ્તુ પેશન્ટને આપવાની, એના સિવાયની કંઈ વધારાની વસ્તુ આપવાની જરૂર નથી, બરાબર. તો એ એક એડવાન્સમેન્ટ આવી ગયું છે, તો એ વસ્તુ યુઝ કરી શકાય. તો આ બધું સમજી લીધા પછી હવે જોઈએ કે વોટ ઇઝ ધ પ્રોસિજર ઓફ ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન. બ્લડ ટ્રાન્સફ્યુઝન કેવી રીતે થાય, એના સ્ટેપ્સ શું હોય. તો બિફોર ડુઈંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્ટેન ટેસ્ટ આર રિક્વાયર્ડ ટુ બી ડન. દરેક પર્સનના અમુક રિપોર્ટ્સ કરવાના થાય, એના પછી જ એનું બ્લડ ટ્રાન્સફ્યુઝન થઈ શકે. તો ફર્સ્ટ દેટ ઇઝ ABO એન્ડ RH ગ્રુપિંગ ઓફ ધ રેસિપિયન્ટ. જે પર્સન છે, જે પેશન્ટ છે, જેને બ્લડ આપવાનું છે તો એનું બ્લડ ગ્રુપિંગ કરવાનું એકોર્ડિંગ ટુ ABO એન્ડ RH. એન્ટીજન જે પ્રેઝન્સ હોય અથવા એન્ટીબોડી જે હોય એનું ગ્રુપિંગ કરવાનું અને પર્સનનું બ્લડ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરવાનું. નેક્સ્ટ ઇઝ એન્ટીબોડી સ્ક્રીનિંગ ઓફ ધ રેસિપિયન્ટ્સ સીરમ ટુ ડિટેક્ટ પ્રેઝન્સ ઓફ ક્લિનિકલ સિગ્નિફિકન્ટ એન્ટીબોડીઝ. તો જે પર્સનને બ્લડ આપવાનું છે તો એનામાં આ જે બ્લડ ગ્રુપિંગ સિવાયના બીજા કોઈ ક્લિનિકલ ઇમ્પોર્ટન્ટ એન્ટીબોડી છે કે નહીં એનો ટેસ્ટ કરવાનો રહે. થર્ડ વન ઇઝ સિલેક્ટિંગ ધ ડોનર બ્લડ ઓફ સેમ ABO એન્ડ RH બ્લડ ગ્રુપ. તો એ બહુ સિમ્પલ વસ્તુ છે અને આપણને ખબર જ છે કે જે પર્સનનું બ્લડ ગ્રુપ હોય એ જ પ્રમાણેના બ્લડ ગ્રુપવાળા પર્સનનું એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે. બીજા કંઈ ક્રોસ મેચિંગ કે એવું કંઈ કરવામાં નથી આવતું. Next is cross matching the recipient's serum against the donor RBC to confirm donor recipient compatibility. બ્લડ ગ્રુપિંગ તો મેચ થઈ ગયું, એના પછી જે ડોનર છે એના બ્લડમાંથી RBC કલેક્ટ કરવામાં આવે અને જે પેશન્ટ છે એના સિરમ સાથે એને મિક્સ કરવામાં આવે કે જોવામાં આવે કે એમાં કંઈ રિએક્શન તો નથી આવતા ને કોઈ જાતના, બેયના બ્લડ એકબીજાને કમ્પેટેબલ તો છે ને એનો ટેસ્ટ કરવામાં આવે. યુઝ્યુઅલી અ કેરફુલી ડન બ્લડ ટ્રાન્સફ્યુઝન ઇઝ સેફ. યુઝ્યુઅલી કંઈ પ્રોબ્લેમ્સ ન થાય, બટ there are 5 to 6% cases in which transfusion complications occur. આટલા બધા ટેસ્ટ કર્યા પછી ઘણી વખત કંઈ મિસ થઈ ગયું અથવા બીજા કોઈ કારણોથી ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવે. ઇટ કુડ બી આઈધર માઇનર. ઘણી વખત પેશન્ટને ફીવર, ચીલ, રાઇગર એ બધા બેઝિક સિમ્ટમ્સ આવે, અથવા ઘણી વખત જો વધારે કોમ્પ્લિકેટ થાય વસ્તુ તો પેશન્ટનું ડેથ પણ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી થઈ શકે. ટ્રાન્સફ્યુઝન રિએક્શન આર જનરલી ક્લાસિફાઈડ ઇન્ટુ 2 ટાઈપ્સ, ઇમ્યુન એન્ડ નોન ઇમ્યુન. 2 પ્રકારની કેટેગરીમાં જે રિએક્શન આવે છે એને ડિવાઈડ કરેલા છે, ઇમ્યુન રિએક્શન એન્ડ નોન ઇમ્યુન રિએક્શન. તો ઇમ્યુન રિએક્શન યુઝ્યુઅલી એન્ટીજન એન્ટીબોડીના રિએક્શનથી આવશે. તો ફર્સ્ટ ઇમ્યુનોલોજિકલ ટ્રાન્સફ્યુઝન રિએક્શન, એના પાછા 2 સબ ટાઈપ છે. ફર્સ્ટ છે
હિમોલાઇટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શન કે જેમાં બ્લડ છે એમાં આરબીસીનું હિમોલિસિસ થાય, ડિસ્ટ્રક્શન થાય. ઇટ મે બી આઈધર ઇમિડિયેટ રિએક્શન ઓર ડિલેડ રિએક્શન. હિમોલિસિસ મે બી ઇન્ટ્રાવાસ્ક્યુલર ઓર એક્સ્ટ્રાવાસ્ક્યુલર. તો એને પાછા બે સબ કેટેગરી છે. ફર્સ્ટ છે ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલિસિસ. So there is a rapid cell destruction due to ABO incompatibility. તો રેપિડ ડિસ્ટ્રક્શન થાય, હિમોલિસિસ છે ઇન્ટ્રાવાસ્ક્યુલર છે એન્ડ ધીસ ઇઝ બીકોઝ ઓફ ABO incompatibility. Patient will have symptoms like restlessness, anxiety, flushing, chest pain or lumbar pain, tachypnea, that is increased respiratory rate. Patient might have tachycardia, nausea, shock and renal failure. ત્યાં સુધીના સિમ્ટમ્સ પેશન્ટમાં આવી શકે. સેકન્ડ ઇઝ extravascular hemolysis and it occurs due to antibodies of RH system. તો અહીંયા RH ઇન્કમ્પેટેબિલિટી થયું. ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલિસિસમાં ABO બ્લડ ગ્રુપિંગની ઇન્કમ્પેટેબિલિટી થઈ. સિમ્ટમ્સ વિલ બી લાઈક મેલેઝ એન્ડ ફીવર અથવા ઘણી વખત in the rare cases patient might develop shock and renal failure. Some patient develop delayed RBC destruction in RA system after a week. બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યાના અઠવાડિયા પછી ઘણી વખત પેશન્ટમાં સિમ્ટમ્સ જોવા મળી શકે. નાવ બી, દેટ ઇઝ અધર એલર્જીક રિએક્શન. અહીંયા બ્લડ ગ્રુપિંગની સાથે કંઈ વાત નથી પણ એના સિવાયના કંઈક એલર્જીક રિએક્શન જોવા મળ્યા. Without hemolytic reaction, occurrence of fever is because of immune reaction against WBC, platelets or IgA immunoglobulins. તો આરબીસીનો કંઈ રોલ નથી કારણ કે એનું તો જે ચેક કર્યું અને એમાં કંઈ ઇસ્યુ હશે તો હિમોલાઇટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શન જોવા મળશે. પણ એના સિવાયના કોઈ એન્ટીજન એન્ટીબોડીના કંઈ ઇન્વોલ્વમેન્ટ હોય લાઈક ફ્રોમ ધ WBC, પ્લેટલેટ્સ ઓર IgA એન્ટીબોડીઝ છે તો એનું કંઈક ઇસ્યુ હશે તો ધેર વિલ બી સમ એલર્જીક રિએક્શન. પેશન્ટ વિથ એન્ટીબોડીઝ અગેન્સ્ટ IgA સમટાઈમ્સ ડેવલપ શોક આફ્ટર ટ્રાન્સફ્યુઝન. ઘણી વખત પેશન્ટને શોક આવી શકે એ પોસિબિલિટી છે. યુઝ્યુઅલી જોવા ન મળે, માઇલ્ડ સિમ્ટમ્સ આવે પણ ઘણી વખત આ એક પોસિબિલિટી રહે. નાવ નેક્સ્ટ ઇઝ નોન ઇમ્યુન ટ્રાન્સફ્યુઝન રિએક્શન. તો અહીંયા ઇમ્યુનિટી સાથે કાંઈ એને સંબંધ નથી પણ બીજા બધા કોઝિસ છે એને લીધે કંઈ રિએક્શન આવે. તો એમાં ફર્સ્ટ ઇઝ સર્ક્યુલેટરી ઓવરલોડ. It can cause pulmonary congestion and acute heart failure which may turn to death. તો પેશન્ટને શું થશે? પલ્મોનરી કન્જેશન એન્ડ હાર્ટ ફેલર અને પેશન્ટનું ડેથ પણ થઈ શકે. અને શું કામે થાય? તો ઇટ યુઝ્યુઅલી અકર્સ ઇન ક્રોનિક એનેમિક infants and elderly patient as immediate or delayed reaction. ઘણી વખત ફ્લુઇડ છે એ બોડીમાં વધી જાય, સર્ક્યુલેટરી ઓવરલોડ થઈ ગયો તો સર્ક્યુલેશનમાં હોવું જોઈએ એના કરતાં બ્લડ વધારે છે તો એ શું થશે? એનાથી પેશન્ટને પલ્મોનરી કન્જેશન થશે અને એને ફોલોડ બાય હાર્ટ ફેલર. અને જો પેશન્ટ વીક હશે, ઓબ્વિયસલી આ પેશન્ટ છે કંઈક ઓલરેડી બીજી તકલીફો છે તો એ વીક હશે તો એનું ડેથ પણ થઈ શકે. તો સર્ક્યુલેટરી ઓવરલોડમાં શું થાય કે જે વેસલ્સ છે એમાં કેપેસિટી કરતાં વધારે બ્લડ થઈ ગયું. ઘણી વખત એવું બને કે પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ હોય અને સિમ્પલ એને સલાઈન ચડાવવામાં આવતું હોય, બરાબર, જે એનો રેગ્યુલર ડોઝ ફિઝિશિયને સેટ કર્યો હોય પણ ઘણી વખત એમાં એની કેલ્ક્યુલેશનમાં કાંઈ મિસ્ટેક થઈ જાય અને જો એનું ટ્રાન્સફ્યુઝન સલાઈનનું ટ્રાન્સફ્યુઝન જો ખૂબ વધારે થઈ જાય તો that can also cause the pulmonary congestion and acute heart failure. અને એમાંય જો ધ્યાન ન રાખવામાં આવે તો પેશન્ટનું ડેથ થઈ શકે.
નેક્સ્ટ ઇઝ મેસિવ ટ્રાન્સફ્યુઝન. જ્યારે વધારે પેશન્ટની કંઈક તબિયત એવી છે અથવા એની ડિઝીઝ કન્ડિશન એવી છે કે એમાં વધારે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે. લાઇક વેન ધ વોલ્યુમ ઓફ સ્ટોર્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝ ટુ બ્લીડિંગ પેશન્ટ એક્સીડ્સ their normal blood volume, it causes dilutional thrombocytopenia and dilution of coagulation factors. કોઈ પેશન્ટને બ્લીડિંગ ચાલુ છે, જે બ્લીડિંગ ડિસઓર્ડર જોયા કે અમુક પેશન્ટને કલાકો સુધી દિવસો સુધી બ્લીડિંગ ચાલુ રહેતું હોય, તો ધેટ મીન્સ એને ખૂબ વધારે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે. 1, 2, 3, 4 યુનિટમાં પતી નથી જતું પેશન્ટને, પણ ઘણા બધા યુનિટ બ્લડના ચડાવવા પડતા હોય, રોજ ચડાવવાનું થતું હોય, કારણ કે બ્લીડિંગ સ્ટોપ ન થયું હોય. તો ત્યારે શું થાય, ઘણી વખત જે બ્લડ છે એ ફ્રેશ ન હોય, કે ભાઈ ડોનરે આજે આપ્યું અને આવતીકાલે ચડાવી દીધું, તો દેટ ઇઝ ફ્રેશ બ્લડ, કે એમાં બહુ કંઈ ઇસ્યુ ન હોય. પણ ઘણી વખત બ્લડ છે એ સ્ટોર કરેલું હોય. જે રેર બ્લડ ગ્રુપ હોય, ઓ નેગેટિવ જેવા બ્લડ ગ્રુપ, કે એક તો એના ડોનર જ ઓછા હોય, તો યુઝ્યુઅલી કેવું થાય કે બ્લડ બેંકમાં એ બ્લડ છે લાંબો ટાઈમ સુધી પડ્યું રહેતું હોય. તો એવી કન્ડિશનમાં આ વસ્તુ થવાની પોસિબિલિટી વધી છે. તો શું થાય કે સ્ટોર્ડ બ્લડ છે એ પેશન્ટને આપવામાં આવે, અને જે ઝાઝા ટાઈમ સુધી સ્ટોર કરેલું, તો એનાથી શું થાય, થ્રોમ્બોસાઇટોપેનિયા, ડાયલ્યુશનલ થ્રોમ્બોસાઇટોપેનિયા થાય, એન્ડ ડાયલ્યુશન ઓફ કોએગ્યુલેશન ફેક્ટર. ઝાઝો દિવસ બ્લડ પડ્યો રહે ને, તો એનાથી શું થાય કે પ્લેટલેટ છે એની લાઈફ સ્પાન છે 10 days. તો માની લો કે 5, 7, 8 દિવસ, 9 દિવસ, 10 દિવસ જો બ્લડ સ્ટોર કરેલું પડ્યું રહ્યું હોય, તો એની અંદર હવે પ્લેટલેટ હશે નહીં. તો માની લો કે જે આપણું ટોટલ બ્લડ વોલ્યુમ છે 5 લીટર, એમાંથી પેશન્ટને બ્લીડિંગ ખૂબ થાય છે, તો હવે એનું પોતાનું બ્લડ છે એ 2 લીટર જેટલું જ પડ્યું છે, અને બાકીનું બધું છે એ આ ટ્રાન્સફ્યુઝ કરેલું બ્લડ છે. અને માની લો કે એ સ્ટોર બ્લડ છે, 8-10 દિવસ થઈ ગયા છે, તો એ બ્લડ જે ચડાવશો એની અંદર પ્લેટલેટ હશે જ નહીં. તો એના જે પેશન્ટનું પોતાનું 2 લીટર છે એમાં જે પ્લેટલેટ હશે એ જ હશે, તો બાકીનું જે નવું આવ્યું એમાં પ્લેટલેટ છે નહીં. તો ઇટ કોઝિસ ધ ડાયલ્યુશનલ થ્રોમ્બોસાઇટોપેનિયા. એકચ્યુઅલી બીજું કોઈ રીઝન નથી, પણ જે નવું બ્લડ આવ્યું એમાં પ્લેટલેટ હતા નહીં, અને પોતાનું હતું એમાં થોડા ઘણા હતા, તો એને લીધે ડાયલ્યુશનલ થ્રોમ્બોસાઇટોપેનિયા થાય. તો પ્લેટલેટ નહીં હોય તો બ્લીડિંગ ટેન્ડન્સીવાળો પેશન્ટ છે, તો એનું બ્લીડિંગ કેવી રીતે સ્ટોપ થશે, બરાબર? તો ઇટ કેન લીડ ટુ અનધર કોમ્પ્લિકેશન. તો માસિવ ટ્રાન્સફ્યુઝન ઇઝ ઓલ્સો reaction of the blood transfusion. Third one is transmission of infection. તો ઘણી વખત જે ડોનર છે એનામાં કંઈક ડિઝીઝ હોય, ઇન્ફેક્ટિવ ડિઝીઝ, અને પોસિબલ છે કે એ રેસિપિયન્ટમાં ટ્રાન્સફર થઈ શકે, બ્લડ બોર્ન ડિઝીઝ હોય તો ધેર આર ફ્યુ ડિઝીઝ કે એના આપણે ઇન્વેસ્ટિગેશન પહેલેથી જ કરી લેવામાં આવે, લાઈક હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, સાઇટોમેગાલોવાયરસ ઇન્ફેક્શન, સિફિલિસ, મલેરિયા, ટોક્ઝોપ્લાઝમોસિસ, infectious mononucleosis, brucellosis and AIDS can spread through blood transfusion. તો આટલા બધા ડિઝીઝ છે એ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી ફેલાઈ શકે. ઘણા પેશન્ટ જે આપણે આગળ કીધું કે હિમોફિલિયાનું પેશન્ટ છે અને બહુ ફ્રિકવન્ટલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું થતું હોય, અથવા થેલેસેમિયાનું પેશન્ટ છે કે જેને બહુ રિપીટેડલી બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય, તો એવા પેશન્ટ આર એટ હાઈ રિસ્ક, બિકોઝ એને ફ્રિકવન્ટ એન્કાઉન્ટર કરવાનું છે, અને એમાં કોઈક વખત ભૂલ થઈ જાય તો પેશન્ટને આમાંથી કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગી શકે. સો નાઉએડેઝ ઇટ ઇઝ કમ્પલસરી ટુ ચેક એવરી યુનિટ ઓફ બ્લડ. દરેક જે યુનિટ ઓફ બ્લડ છે ઇઝ ચેકડ ફોર HIV, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, સિફિલિસ એન્ડ મલેરિયા. જે આપણે ત્યાં કોમન જોવા મળે એવા ડિઝીઝ છે એનું ટેસ્ટ કરી લેવામાં આવે. બ્રુસેલોસિસ છે તો એ બહુ એટલું ફ્રિકવન્ટલી જોવા ન મળતું હોય, રેર ડિઝીઝ છે, તો એનો ટેસ્ટ કરવાની જરૂર નથી, બરાબર. નેક્સ્ટ વન ઇઝ એર એમ્બોલિઝમ.
તો વોટ ઇઝ એર એમ્બોલિઝમ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં ઘણી વખત જે એની લાઈન જાતી હોય કે જે વેઇન સાથે કનેક્ટેડ હોય એમાં ક્યાંય એર આવી જાય અને એર સર્ક્યુલેશનમાં જતી રહે તો એ ફરતી રહે એન્ડ એક્ટ્સ એઝ અ એર એમ્બોલિઝમ. તો જે કોઈ પણ જગ્યાએ જઈને લોજ થાય તો ત્યાં ડિસ્ટલ પાર્ટ હશે એનું સર્ક્યુલેશન બ્લોક થાય અને ત્યાં ઇન્ફાક્ટ એ થઈ શકે. યુઝ્યુઅલી કેવું છે કે બહુ લાર્જ એમાઉન્ટ ઓફ એર હોય એ જ્યારે બોડીમાં આવે તો જ એવું થાય. બટ અ ડેબિલેટેડ પર્સન મે ડેવલપ્સ symptomatic air embolism even if a small volume, that is 10 ml to 40 ml સુધીનું જે એર છે એ સર્ક્યુલેશનમાં આવી જાય તો પર્સનને મુશ્કેલી થઈ શકે, એર એમ્બોલિઝમ પ્રોડ્યુસ થઈ શકે. બટ અ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ એટ લેસર રિસ્ક. યંગ પેશન્ટ હોય, વિગરસ પેશન્ટ હોય તો એને બહુ વાંધો ન આવે, પણ જો ઓલ્ડ એજના વીક પેશન્ટ હોય તો 10 ml to 40 ml સુધીની એર જો સર્ક્યુલેશનમાં આવે તો એને એર એમ્બોલિઝમ થઈ શકે. પહેલાંના જમાનામાં બીજું એક હતું કે જે કાચની બોટલ છે એની અંદર બ્લડ ટ્રાન્સફ્યુઝન બ્લડ સ્ટોર કરવામાં આવતું. આપણે બ્લડ ડોનેશન કરીએ તો એ કાચની બોટલમાં રાખવામાં આવતું. બટ નાવડેઝ પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવે અને એમાં નેગેટિવ પ્રેશર કરી અને પછી એમાં સ્ટોર કરવામાં આવ્યું હોય એટલે એર એમ્બોલિઝમની પોસિબિલિટી ઓલમોસ્ટ નીલ થઈ જાય છે હવે. નેક્સ્ટ ઇઝ થ્રોમ્બોફ્લેબાઇટિસ. તો થ્રોમ્બોફ્લેબાઇટિસ દેટ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધ વોલ ઓફ ધ વેઇન વિથ થ્રોમ્બોસિસ. તો શું થાય કે જ્યારે લાંબુ ટાઈમ સુધી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાના હોય કે 12-14 કે 12-14 કલાક અથવા 1-2 દિવસ સુધી વેઇન રાખી મૂકવાની હોય અને એમાં રિપીટેડલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય તો ત્યારે જનરલી આ વસ્તુ થાય. એકાદ યુનિટ બ્લડ ચડાવવાનું હોય તો એમાં આ વસ્તુ ન થાય, પણ જ્યારે લાંબો ટાઈમ સુધી વેઇન રાખી મૂકવાની હોય તો ત્યારે એ વસ્તુ થઈ શકે કે જ્યાં એનું પંક્ચર કરેલું હોય બોડીમાં ત્યાં થ્રોમ્બોસ ફોર્મેશન થાય અને એની આજુબાજુનો એરિયા છે જે વોલ છે વેસલની એમાં ઇન્ફ્લામેશન આવી શકે એન્ડ ઇટ ઇઝ નોન એઝ થ્રોમ્બોફ્લેબાઇટિસ. And it is usually occurs more if transfusion is done from saphenous vein of the ankle rather than the vein of arms. આર્મ્સમાં હોય તો થ્રોમ્બોફ્લેબાઇટિસની પોસિબિલિટી થોડી ઓછી થઈ જાય, પણ એન્કલમાં હોય તો વધારે થાય. આર્મ્સમાંય થ્રોમ્બોફ્લેબાઇટિસ થતું જ હોય છે પણ કમ્પેરેટિવલી ઓછું થાય. નેક્સ્ટ ઇઝ ટ્રાન્સફ્યુઝન હિમોસિડરોસિસ. What is transfusion hemosiderosis? It is a disease requiring frequent blood transfusion like thalassemia major are at a risk of post-transfusion iron overload if there is no blood loss. તો થેલેસેમિયા આપણે ડિસ્કસ કર્યું ત્યારે જોયું હતું કે કોઈ થેલેસેમિયાના પેશન્ટ છે એને રિપીટેડલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે તો દરેકે જે માની લ્યો કે જેટલા કંઈ પણ યુનિટ આવ્યા તો એની અંદર આયર્ન છે એ આવવાનું જ છે અને પેશન્ટના કંઈ બ્લીડિંગ કે એવું કંઈ તો થતું નથી, તો જે પેશન્ટના બોડીમાં જે આયર્ન છે એ એમનામ જ રહેવાનું છે. તો લોંગ ડ્યુરેશનમાં કેવું થાય કે આયર્નનો ઓવરલોડ થવા માંડે બોડીમાં એન્ડ ધીસ એક્સેસિવ આયર્ન ડિપોઝિટ્સ ઇન ધ ટિશ્યુ એન્ડ કેન ડેમેજ લીવર, હાર્ટ એન્ડ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. શરૂઆતના ફેઝમાં કેવું થાય કે વધારાનું આયર્ન છે એ સ્ટોર થાય, પણ આ પ્રોસેસ કંઈ ટૂંકા ટાઈમની તો છે નહીં. થેલેસેમિયા મેજર પેશન્ટ છે તો એને ફ્રિક્વન્ટ ટ્રાન્સફ્યુઝન વર્ષો સુધી ચાલુ રાખવાના જ્યાં સુધી જીવે ત્યાં સુધી. તો લોંગ રનમાં એવું થશે કે એ જે વધારાનું આયર્ન છે એ સ્ટોરેજ કેપેસિટી કરતાં ખૂબ વધારે થઈ જશે. તો ધેન એ પેશન્ટના સર્ક્યુલેશનમાં વધારાનું જે આયર્ન છે એ મસલ્સમાં, ઓર્ગન્સમાં જ્યાં જગ્યા મળશે ત્યાં એ ડિપોઝિટ થવા માંડશે. હાર્ટમાં, પેનક્રિયાઝમાં, કોઈ પણ ઓર્ગન્સ જે ઓર્ગન્સમાં જગ્યા મળી ત્યાં એ ડિપોઝિટ થવા માંડશે અને એ વધારાનું આયર્ન છે એ ત્યાં ડિપોઝિટ થાય અને એ ઓર્ગનને પરમનન્ટલી ડેમેજ કરી શકે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન. બીજો એક શોર્ટ ટોપિક છે દેટ ઇઝ હિમોલાઇટિક
ડિસઓર્ડર્સ ઓફ ન્યૂબોર્ન. એનું બીજું નામ છે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ. તો વોટ ઇઝ ઇરિથ્રોબ્લાસ્ટોસિસ? તો ધેટ મીન્સ ઇરિથ્રોબ્લાસ્ટ મતલબ જે પ્રીમેચ્યોર આરબીસી અને ઓસિસ, કોઈ પણ જગ્યાએ ઓસિસ આવે ધેટ મીન્સ કે એનો કાઉન્ટ છે એ વધી ગયો છે. તો પ્રીમેચ્યોર આરબીસી છે એ સર્ક્યુલેશનમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે. અને ફિટાલિસ ધેટ મીન્સ જે આ ડિસઓર્ડર છે એ ફિટસમાં જોવા મળે. આપણે કીધું કે ભાઈ હિમોલાઇટિક ડિસઓર્ડર ઓફ ન્યૂબોર્ન છે. તો એ શું કામે થાય, કોને થાય? તો હિમોલાઇટિક ડિસઓર્ડર ઓફ ન્યૂબોર્ન્સ છે એ યુઝ્યુઅલી ઓન અથવા આરએચ નેગેટિવ બેબીઝ અથવા આરએચ પોઝિટિવ બેબીઝ, આરએચ મધર્સને જ્યારે બોર્ન થાય એના યુટરસમાં ડેવલપ થતા હોય તો ત્યારે આ થવાની પોસિબિલિટી રહે. અને એમાં જો પહેલેથી કેવું છે કે એમાં મધરના બ્લડમાં એના એન્ટીબોડીઝ ન હોય આરએચની અગેન્સ્ટમાં, જ્યાં સુધી એ સેન્સિટાઇઝ ન થાય. આગળ આપણે ડિસ્કસ કર્યું બ્લડ ગ્રુપિંગ વખતે કે જ્યાં સુધી એ સેન્સિટાઇઝ નહીં થાય એનાથી ત્યાં સુધી ફોર્મ નહીં થાય. તો માની લ્યો કે જે આરએચ નેગેટિવ મધર છે એને એક વખત પ્રેગ્નન્સી રહી અને એમાં જે બાળક છે એ આરએચ પોઝિટિવ હતું, તો એનું બોડી છે એનાથી સેન્સિટાઇઝ થઈ ગયું, એની અગેન્સ્ટમાં એન્ટીબોડીઝ ફોર્મ કરવા માંડશે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે સિમિલર વસ્તુ થશે કે એ મધર જે આરએચ નેગેટિવ છે એની અંદર આરએચ પોઝિટિવ બેબી હશે, તો એવા ટાઈમે મધરના બોડીમાંથી પ્લેસેન્ટાને ક્રોસ કરી અને એન્ટીબોડીઝ ફિટસમાં જશે પ્લેસેન્ટાને ક્રોસ કરીને, અને ત્યાં એના આરબીસીને ડિસ્ટ્રોય કરશે. તો ઘણી વખત એ પેશન્ટનું ત્યાં ને ત્યાં ડેથ થઈ શકે. અથવા જો પેશન્ટ બોર્ન થાય તો ધેર વિલ બી સિવિયર હિમોલાઇટિક ઇનિમિયા, અને એના જે આરબીસી છે એ ફટાફટ બ્રેકડાઉન થવા માંડતા હશે અને બહુ ક્રિટિકલ કન્ડિશન થઈ જાય. ઘણી વખત જો એનો જે બિલીરુબિન કાઉન્ટ છે એ 20 કરતાંય વધારે થઈ જાય, સિવિયરલી જોન્ડિસ થઈ જાય, તો એ વધારાના બિલીરુબિન એના બ્રેઇન ટિશ્યુમાં ડિપોઝિટ થાય અને એને હાર્મ પહોંચાડી શકે. તો એની એક જ ટ્રીટમેન્ટ થાય કે જ્યારે એ બર્થ થાય, ફર્સ્ટ પ્રેગ્નન્સી પછી જે બર્થ થાય અને ત્યારે આપણને ખબર પડી ગઈ કે આમાં બાળક અને મધર વચ્ચે આરએચ ઇનકમ્પેટેબિલિટી છે, તો ત્યારે એને એન્ટી ડી સીરા છે એ મધરને આપી દેવાનું કે જેથી એની અગેન્સ્ટમાં એન્ટીબોડી પ્રોડ્યુસ ન થાય અને સબસિક્વન્ટ પ્રેગ્નન્સી વખતે કાંઈ ઇસ્યુ ન થાય. થેન્ક યુ.